આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળ્યો છે। હાલની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। રેકોર્ડ બ્રેક 10,000થી વધુ બોક્સની આવક થઈ છે। ખેડૂતો અને ઇજારેદારોને પણ સારા ભાવ મળ્યા છે। આગામી દિવસોમાં કેરીની આવક વધી શકે છે। તો જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં હાલ વધારો નોંધાયો છે અને તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। કેરીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે। 600થી 1,000 સુધી હરાજીમાં ભાવ બોલાઈ રહ્યો છે। તો ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા છે। મબલક આવક જોવા મળી છે અને સાથે જ કહી શકાય કે રોજના રેકોર્ડ બ્રેક આ 10,000થી વધુ બોક્સની આવક નોંધાઈ છે। ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે, ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે, શું માહિતી? કે જે રીતે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ આજે કેરીના બોક્સથી ઉભરાયું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કેરીના બોક્સ જ દેખાઈ રહ્યા છે ને અંદાજિત 10,000થી વધુ એટલે કે 11,000 જેટલા બોક્સની આજે આવક નોંધાઈ છે। છેલ્લા 2 દિવસથી 10,000 જેટલા બોક્સની આવક છે તે નોંધાઈ રહી હતી ને આજે 11,000 જેટલા બોક્સની આવક નોંધાઈ છે। આ દ્રશ્યો બતાડવાના આ પ્રયત્ન આપને કરીશ કે જે રીતે કેરીને જે પાક છે તે પણ આપ જોઈ શકો છો કે હાલ નાની સાઈઝથી લઈને મોટા જે વકલ હોય છે ત્યાં સુધીની કેરી હાલ માર્કેટિંગ યાર્ડમાં છે અને તાલાલાની પ્રખ્યાત જે કેસર કેરી છે જેની આવક હાલ જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં વધી રહી છે અને ભાવ છે તે 600 થી 1200 સુધી બોલાયા છે અને હાલ ભાવમાં ઘટાડો થયો છે। આપણી સાથે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છે દિવ્યેશ ગજેરા, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની આવક, કેટલા સમયથી આવક છે ને આજે કઈ રીતની કેરીની આવક આમ જોઈએ તો 1 થી 1.5 મહિના ત્યાં છે। કેસર કેરીની આવક છેલ્લા 15 દિવસથી ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે। આજે જોઈએ તો 11,000 બોક્સની કેસર કેરીની આવક થઈ છે। આ કેસર કેરી તાલાડા ગીર, વંથલી, વિસાવદર વગેરેના વિસ્તારમાંથી આવી રહી છે। કેરી ખૂબ જ સારી છે આ વખતે, પાક પણ સારો છે અને કેરી ખાવા માટે અત્યારે ખૂબ જ સારી ક્વોલિટીમાં મળી રહી છે। ખેડૂતોને પણ ખૂબ જ સારા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને ખરીદનારાઓ પણ 800 રૂપિયાથી 1,000 રૂપિયાના પ્રતિ બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે। આમ જોઈએ તો કેરીની આવક હજી 4 થી 5 દિવસમાં ખૂબ જ વધવામાં છે, દિન પ્રતિદિન વધી રહી છે અને કેરી ખૂબ જ સારા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં આવી રહી છે। સાહેબ, આગામી દિવસોમાં પણ કેરીનો પાક છે તે ઉતરી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આનાથી વધુ આવક થઈ શકે? 100% થઈ શકશે। 15,000 થી 20,000 બોક્સની આવક થવાની અમારી ધારણા છે। હજુ કેટલા સમય કેરીની સિઝન છે? કેરીની સિઝન હજી મહિનો દિવસ જેવી ચાલશે। તો ચોક્કસથી કે મહિના દિવસ સુધી હજી કેરીની સિઝન છે તે ચાલશે અને ચોક્કસથી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં આ કેરીના બોક્સ જ અહીંયા નજર આવે છે અને હજુ મહિના દિવસ સુધી આ કેરીની સિઝન છે તે ચાલશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે ને દિવસે 15 થી 20,000 સુધીની બોક્સની આવક પણ નોંધાઈ શકે છે। જી જી, કહી શકાય કે હાલની સિઝનમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોમાં કેટલો ઉત્સાહ? ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ છે અને જેના કારણે ખેડૂતો દિવસે ને દિવસે તાલાળા હોય, વંથલી હોય, જે પ્રખ્યાત કેસર કેરી કહી શકાય છે ગીરની, તે અહીં જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ નજીક હોવાથી અહીં છે તે હરાજી માટે આવે છે। આજે હરાજીની અંદર 600 થી 1200 સુધીના ભાવ બોલાયા હતા। સ્ટાર્ટિંગની વાત કરીએ જ્યારે કેરીની સિઝન શરૂ થઈ હતી ત્યારે જે 2,500 થી 3,000 સુધી કેરીના બોક્સના ભાવ હતા, પરંતુ જેમ જેમ આવક વધતી જાય છે તેમ છે તે કેરીની ભાવ છે તે ઘટાડો થયો છે અને હાલ ખેડૂતો અને ઇજારેદારો છે તેમાં પણ ઉત્સાહ છે, પરંતુ જે હવામાનના જે ફેરફારના કારણે કેરીનો પાક છે આ વખતે આંબામાં ઓછો હતો, પરંતુ હાલ ભાવ છે તે સારા મળી રહ્યા છે ખેડૂતોને। જી જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો નોંધાયો છે। હાલની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ, ખેડૂતોને પણ ભાવ સારા મળી રહ્યા છે। આગામી દિવસોમાં કેરીની આવક પણ વધી શકે છે। કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। 600 થી 1,000 સુધી હરાજી બોલાઈ રહી છે। ભાવ વધારો કહી શકાય કે ભાવ પણ ખેડૂતોને સારા મળતા ખેડૂતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને બીજી તરફ આગામી દિવસોમાં પણ કેરીની આવક વધી શકે છે। ખેડૂતો અને ઇજારેદારોને હાલ ભાવ સારા મળી રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। માર્કેટિંગ યાર્ડના કેરીની આવકમાં હાલ વધારો જોવા મળ્યો છે। હાલની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। રેકોર્ડ બ્રેક 10,000થી વધુ બોક્સની આવક નોંધાઈ છે। તો કહી શકાય કે બીજી તરફ આગામી દિવસોમાં કેરીની આવક હજી પણ વધી શકે છે। કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે।
તો 600 થી 1000 સુધી હરાજી બોલાવાઈ છે, ભાવ આ બોલાઈ રહ્યો છે અને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.